પોરબંદર જિલ્લાના રાણાબોડી ગામના સ્થાનિક ગ્રામજનો અને માતૃભૂમિ સંસ્થા દ્વારા ભ્રષ્ટાચાર અંગે આક્ષેપ થયા છે, ત્યારે આ કથિત ભ્રષ્ટાચાર અને વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। પોરબંદર જિલ્લાના રાણાબોરડી ગામમાં સરપંચ દ્વારા ગામના વિકાસના કામો, આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓમાં કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ અગાઉ વ્યાજે નાણાં આપવાના કેસમાં સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેમ છતાં ગામમાં હજુ પણ અનેક પ્રશ્નો યથાવત હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામજનો અને માતૃભૂમિ સંસ્થાના આગેવાનો જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ગામમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરવા, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ગામના વિકાસના અટવાયેલા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી। આજે રજૂઆત છેલ્લા 1 વર્ષ દિવસથી રાણાબોરડી પ્રકરણને લઈ અને રાણાબોરડી મામલામાં અનેકો ફરિયાદો કરવામાં આવી। સમગ્ર પ્રકરણની અંદરમાં અમે જવાબદેહી લેવામાં આવી। આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને જિલ્લા પંચાયતની ભૂમિકા એટલે કે એની જ કચેરીના અધિકારીઓએ આજ દિન સુધી રાણાબોરડી પ્રકરણની અંદરમાં કોઈ પણ તપાસ ન કરવી, કાર્યવાહી ન કરવી વગેરે પ્રકરણોને રાષ્ટ્રપતિને ઉદ્બોધન કરીને આવેદન આપીએ છીએ ખુદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, અને એની પણ ભૂમિકા આમાં સામેલ છે। 6 પાનાની આ ફરિયાદ અને આ આવેદનની અંદરમાં પ્રધાનમંત્રી કાર્યાલય શ્રી એટલે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી એનો પણ રજૂઆતની અંદરમાં સંદર્ભે 8 પાનાની ફરિયાદ કરવામાં, એમાં પણ કોઈ કાર્યવાહી ન થઈ। એટલે કહેવાનો ભાવાર્થ એટલો કે જિલ્લા પંચાયત પોરબંદર એટલે કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ખુદ અને એના કર્મચારીઓ અથવા અધિકારીઓ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રાજ્ય સરકારથી પણ ઉપર હોય તેવું આ અત્યારે સાબિત થાય। એટલે આ સમગ્ર પ્રકરણની અંદરમાં આજે આવેદન દેવા આવ્યા સમસ્ત ગ્રામજનો અત્યારે હાજર છે, બરોબર। ગ્રામજનોને આજ દિન સુધી પૂછી શકો છો, બધા મીડિયા પત્રકાર મિત્રો પણ છે, બરોબર, તો પૂછી શકો છો કે ગામના કોઈ પણ વિકાસ કાર્યમાં કે સરકારી યોજનામાં કોઈને કઈ લાભ મળ્યો આજ દિન સુધી? બરોબર। હવે આજ દિન સુધી લાભ તો મળ્યો નથી, તો પેપરની અંદરમાં 140 જેવા આવાસ, 292 થી વધુ ટોયલેટ બાથરૂમ અને અસંખ્ય એવી યોજનાઓ છે જેમાં નામ નોંધાઈ ગયા છે। એ વ્યક્તિઓને આજ સૌથી મોટો પ્રશ્ન એ છે કે એ વ્યક્તિને હવે કદાચ જો લાભ લેવો હશે ને તો હવે લાભ નહીં મળે, કારણ કે ઓલરેડી પૂર્વ ઇતિહાસની અંદરમાં ઉચાપતના મામલામાં આ લાભ લેવાઈ ગયેલો છે। એટલે સૌથી મોટો ગ્રામજનોના ન્યાયિક પ્રક્રિયાની અંદરમાં ગેરકાયદેસર રીતે ભેદભાવ કરવો અને કાર્યવાહી ન કરવી સૌથી મોટો પ્રશ્ન એ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જિલ્લા વિકાસ અધિકારી મારફતે દેશના રાષ્ટ્રપતિને પણ લેખિત રજૂઆત મોકલવામાં આવી છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામના લોકોને ન્યાય મળે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।